બોટાદ નપામાં મહિલા સભ્યોના પતિઓ સામે કડક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જ્યાં વહીવટમાં દખલગીરી નહીં કરવા માટે સૂચન કરવામાં આવ્યું। નગરપાલિકાની શાખાઓમાં બિનજરૂરી બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। કર્મચારીઓની ખુરશી પર બેસતા હોવાની બાબત ધ્યાને આવી છે। વહીવટમાં દખલગીરી કરશે તો કાર્યવાહી થશે। ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા કચેરીમાં નોટિસ લગાવી જાહેરમાં સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રઘુવીર જોડાઈ ગયા છે ફોનલાઈન પર। રઘુવીર, બોટાદ નગરપાલિકામાં જેટલા પણ મહિલા સભ્યો છે તેમના પતિઓ માટે ખાસ નોટિસ જારી કરવામાં આવી છે, શું કે ઉલ્લેખ આ નોટિસમાં? રઘુવીર, જે નથી વાત કરવામાં આવે તો જે બોટાદ નગરપાલિકા છે તે બોટાદ નગરપાલિકામાં મહિલાઓનું રાજ છે, તેમ છતાં પુરુષો જે છે તે જે મહિલાઓ છે તેમના જે પતિઓ છે તેમના દ્વારા અહીંયા નગરપાલિકા કચેરીમાં આવતા હોય છે અને દરેક જે કર્મચારી છે તેમની સાથે પણ વાતચીત કરતા હોય છે, તેમને ખોટી રીતે હેરાનગતિ કરતા હોય છે। તેવી રાવ હતી ને તેને લઈને હાલ અત્યારે નગરપાલિકામાં એક નોટિસ લખાવવામાં આવી છે અને મહિલા સદસ્યોના જે પતિઓ છે તેઓ વહીવટમાં પણ કોઈ પણ પ્રકારની દખલઅંદાજી નહીં કરી શકે તેવી સૂચના આપવામાં આવી છે। સાથે સાથે નગરપાલિકાની જે શાખાઓ છે તેમાં બિનજરૂરી બેસવાનો પણ પ્રતિબંધ આપવામાં આવ્યો છે। એટલે આ રીતના અનેક જે પ્રશ્નો હતા જેને લઈને હાલ અત્યારે અહીંયા નગરપાલિકા ખાતે એક નોટિસ લગાડવામાં આવી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।